આગળ વધીએ અને અન્ય મોટા સમાચાર પર નજર કરી લઈએ તો સેબી ઓપ્શનલ લિવરેજને કેશ પોઝિશન સાથે જોડવાનો વિચાર કરી શકે છે। સહયોગી યશ જૈન પાસેથી આ સમાચારને સમજીએ। યશ, એફએનઓ કેશ ટ્રેડ્સ લિંકને લઈને શું સમાચાર સામે આવ્યા છે? સેબીએ જે જેન સ્ટ્રીટ મેટરમાં ઇન્વેસ્ટિગેશન કરી હતી અને જે એક્શન લીધો હતો આ એક એનો સીધો રિઝલ્ટ આપણને જોવા મળે છે। આપણને સૂત્ર જણાવે છે કે સેબીમાં ઘણા બધા ઓફિશિયલ્સ છે એમનું એવું માનવું છે કે એક લિંકેજ હોવો જોઈએ ઓપ્શન્સ માર્કેટ લેવરેજ અને કેશ માર્કેટ પોઝિશન્સના વચ્ચે। આનું મતલબ આ થાય કે અગર તમારા પાસે કેશ માર્કેટમાં એક સર્ટન અમાઉન્ટ ઓફ પોઝિશન હોય તો જ તમને ઇક્વિવેલન્ટ ટુ દેટ પોઝિશન ઓર એ પોઝિશનના સમાન તમને આગળ ઓપ્શન્સ માર્કેટમાં લેવરેજ લેવા મળશે। સૂત્ર આપણને આ પણ જણાવે છે કે આનું એક ફોર્મ્યુલા હોઈ શકે જેનાથી કેલ્ક્યુલેટ થાય કે કેટલું કેશ માર્કેટ પોઝિશનમાં કેટલું ઓપ્શન્સ માર્કેટમાં લેવરેજ ઇન્વેસ્ટર્સ ઓર ટ્રેડર્સને મળી શકશે। આ જે પ્રપોઝલ છે એ બહુ અર્લી સ્ટેજમાં છે। હમણાં સૂત્રોના હિસાબથી એક ડિસ્કશન સ્ટેજમાં છે। આગળ વધીને એ બોર્ડથી પણ ડિસ્કસ સેબીના બોર્ડથી પણ ડિસ્કસ થઈ શકે છે। પણ આ પ્રપોઝલ દ્વારા સેબી 4 ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટિવ કે મુદ્દા છે એ અચીવ કરવા માંગે છે। પહેલું આ છે કે કેશ માર્કેટ લિક્વિડિટીને વધારવા માંગે છે, બીજું આ છે કે ઓપ્શન્સ લિક્વિડિટીને ઘટાડવા માંગે છે અને ત્રીજું છે કે એક એક્સેસિવ સ્પેક્યુલેશન જે સેબીનો કમ્પ્લેન રહ્યો છે અને પ્રોટેક્શન ઓફ રિટેલ ઇન્વેસ્ટર્સ આ પ્રપોઝલ દ્વારા આપણને સારી રીતે મળી શકશે। ચોથું આ છે કે જેન સ્ટ્રીટ જેવા જે ઇન્સ્ટિટ્યુશન્સ છે જે અકોર્ડિંગ ટુ સેબી ઇન્ડેક્સ મેનિપ્યુલેટ કરીને પૈસા બનાવે છે એમાં ઘટાડો આવશે, એવા ઇન્સ્ટન્સીસ ઓછા કે નહીં થાય એવું સેબીનું માનવું છે। આમાં એક બે હજી પ્રપોઝલ છે જે સેબી કન્સિડર કરે છે। પહેલું આ છે કે કેશ માર્કેટમાં શોર્ટિંગ અલાઉ કરવાનું પ્રપોઝલ પણ સેબી વિચાર કરે છે। બીજું આ છે SLBM જે કે લોન અગેન્સ્ટ શેરનો જે મિકેનિઝમ છે એને ઇમ્પ્રૂવ કરવા માટે પણ સેબી વિચાર કરે છે અને આ આગળ જાય તો બોર્ડમાં ડિસ્કશન માટે આવી શકે છે।